શકાય છે, માપી શકાય છે। વિદ્યાર્થી મિત્રો, ધારો કે કોઈ એક સ્થિર સંદર્ભ ભૂમિકા છે અને સ્થિર સંદર્ભ ભૂમિકાની અંદર આપણી પાસે કોઈ એક સળિયો છે અને એનો આગળનું બિંદુ જે છે, બરાબર છે, આપણે પણ સ્થિર સંદર્ભ ભૂમિકામાં છીએ, બરાબર છે, એ જ સંદર્ભ ભૂમિકામાં છીએ આપણે, અને આપણી સંદર્ભ ભૂમિકામાં રહેલો સળિયો છે એનો આગળનો યામ x' છે, પાછળનો યામ x' છે, એટલે કે આપણી સંદર્ભ ભૂમિકામાં રહેલું સળિયાની લંબાઈ એ L0 થશે, એ L0 થશે। પરંતુ જો આપણી સમગ્ર સંદર્ભ ભૂમિકા જે છે, બરાબર છે, એ જો ગતિ કરતી હોય, બરાબર છે, અને જો ગતિ કરતી હોય તો ગતિ કરતી સંદર્ભ ભૂમિકા જે છે, બરાબર છે, આપણે કોઈ એવી સંદર્ભ ભૂમિકામાં હોઈએ, બરાબર છે, કે જે ગતિ કરે છે અને આપણી સાપેક્ષમાં જે સળિયાની સંદર્ભ ભૂમિકા છે એ v વ્યક્તિ ગતિ કરતી હોય તો આપણી સાપેક્ષમાં સળિયા જે છે એને આગળના કોઈ t1 સમયે યામ છે એ x1 હોય અને પાછળના બિંદુના યામ જે છે એ x2 હોય તો x1 અને x1 ડેશ અને x2 અને x2 ડેશ જે છે, બરાબર છે, એ બંનેના સૂત્રો જે છે એ લોરેન્ટ્ઝ રૂપાંતરણ સમીકરણ છે, તેની મદદથી વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ। તો તમે જોઈ શકો છો અહીંયા કે આપણે આ x1 ડેશ બરાબર x1 માઇનસ vt1 અપન √1 માઇનસ v²/c² અને એ જ પ્રમાણે આપણે x2 લઈ શકીએ છીએ, x2 માઇનસ v અપન t2 √1 માઇનસ v²/c² અને એ રીતે જો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ x2 ડેશ અને x1 ડેશ, જે x1 ડેશ અને x2 ડેશ જે છે એ આપણી સંદર્ભ ભૂમિકા કે જેમાં સળિયો રહેલો છે, બરાબર છે, એના જે છે એ યામ છે x1 અને x2 ડેશ, અને એમાં કિંમત મૂકીશું આપણે અને આપણે સાદુરૂપ આપીશું તો આપણને આ રીતે જે છે આ સમીકરણ આપણને જે મળશે બાદબાકી કરતાં આપણને આ પ્રમાણે સમીકરણ મળશે વિદ્યાર્થી મિત્રો। તો જોઈ શકીશું આપણે ઉપર જે છે, બરાબર છે, એને આપણે કહી દઈએ L, આગળની જે લંબાઈ જે છે વિદ્યાર્થી મિત્રો એને આપણે L કહી દઈએ, આ જે છે એને આપણે શું કહીશું, L કહીશું, બરાબર છે। તો આપણે આને જે છે એ L કહી શકીશું વિદ્યાર્થી મિત્રો। તો જોઈ શકીશું આપણે કે L0 બરાબર L √1 માઇનસ v²/c² મળશે। એના ઉપરથી આપણે Lને સૂત્રનો કરતા બનાવીશું તો L0 √1 માઇનસ v², અને આ બાજુ લઈ જઈએ તો આપણને આ રીતે શું થશે, મળશે। એકદમ સાદું ગણિત છે। એટલે કે જો કોઈ સળિયો જે છે, બરાબર છે, એ ગતિ કરતો હોય અને એની આપણે જો લંબાઈ માપીશું તો v વ્યક્તિ ગતિ કરતા સળિયાની લંબાઈ જે છે, બરાબર છે, એ આપણને L0 √1 માઇનસ v²/c² જેટલી જોવા મળશે। એટલે કે મૂળ લંબાઈ જેટલી હતી જ્યારે સળિયો જે છે આપણે સળિયાની સંદર્ભ ભૂમિકામાં જે લંબાઈ માપીએ છીએ L0 એના કરતાં આપણે જ્યારે સ્થિર હોઈએ અને સળિયો જે છે ગતિ કરતો હોય અને આપણે જો લંબાઈ માપીએ તો એ લંબાઈ જે છે એ શું થાય છે, ઘટે છે। કારણ કે આ વેગ v છે, બરાબર છે, અપન c, આનું મૂલ્ય જે છે આપણને પોઈન્ટમાં મળશે, બરાબર છે, c વધારે છે, v ઓછો છે, એટલે આનો જવાબ આપણને પોઈન્ટમાં મળશે અને એ 1 કરતાં નાનો હોવાથી જવાબ પોઈન્ટમાં આવશે અને પોઈન્ટમાં આવવાથી જવાબ 0.8 0.9 કેવી રીતે મળશે, એટલે કે એની કિંમત જે છે L0 સાથે 0.8 કે 9 ગુણાશે અને આથી આપણને લંબાઈ જે છે એ શું મળશે, આપણને L0 કરતાં કેવી મળશે, ઓછી। એટલે કે ગતિ કરતી સંદર્ભ ભૂમિકામાં લંબાઈ જે છે એને શું થાય છે, સંકોચન થાય છે, એવું આપણાથી શું કરી શકાય, કહી શકાય। અને વિદ્યાર્થી મિત્રો, બહુ સાદી વાત છે કે જ્યારે સળિયો જે છે, બરાબર છે, આપણી નજીકમાં હોય ત્યારે આપણને મોટો લાગે છે, જેમ જેમ સળિયો v વ્યક્તિ ગતિ કરતાં કરતાં આપણાથી દૂર જાય છે તેમ તેમ આપણને સળિયાની લંબાઈ જે છે, બરાબર છે, એ આપણને ઓછી થતી હોય એવું લાગે છે અને આમ સળિયાની લંબાઈ જે છે એનું શું થાય છે, સંકોચન થાય છે। આ જે છે લોરેન્ટ્ઝના રૂપાંતરણ સમીકરણ મદદથી શું કરી શકાય, સાબિત કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો। પરંતુ વેગ જે છે એ ખૂબ જ ઓછો હોય તો એવા કિસ્સામાં આપણને લંબાઈનું સંકોચન જે છે એ મોટા પ્રમાણમાં જોવા મળતો નથી અને આથી આપણને એનો પ્રત્યક્ષ અનુભવ જે છે એ જોવા મળતું નથી। તો જોઈ શકો છો તમે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે છે, બરાબર છે, એ આપણે ફિટ્ઝગેરાલ્ડ જે છે, બરાબર છે, એનો આપણે તમને ફોટો બતાવેલો છે અને અહીંયા લેન્થ ઓફ કોન્ટ્રેક્શન જે છે એ વિદ્યાર્થી મિત્રો L = L0 √1 માઇનસ v²/c² એ તમને બતાવેલું છે। જો અહીંયા આલેખ જે છે આપણે બતાવેલો છે, અહીંયા જોઈ શકો છો કે લંબાઈ જે છે
બરાબર છે એ એક જેટલી હોય, લંબાઈ જે છે એ એક જેટલી હોય. અહીંયા જોઈ શકો છો આ લંબાઈ અને અહીંયા વેગ છે. તો જુઓ તમે કે પ્રકાશનો વેગ કરતાં જ્યારે અડધા વેગથી પ્રકાશ ગતિ કરે, અડધો વેગ થયો. આ વેગ જે છે બરાબર છે 0.5, પ્રકાશના વેગથી અડધા વેગથી જ્યારે કોઈ વસ્તુ ગતિ કરતી હોય ત્યારબાદ જે છે એ આપણને જોવા મળતી લંબાઈ જે છે એ ઝડપથી શું થાય છે, ઘટે છે. વિદ્યાર્થી મિત્રો ફરીવાર તમે જોઈ શકો છો કે શરૂઆતની અંદર તમે જોઈ શકો છો વેગ ખૂબ જ નાનો છે, તો પ્રકાશનો વેગ જે છે એપેરન્ટ લંબાઈ છે, જોવા મળતી લંબાઈ એલમાં કોઈ બહુ વધારે તફાવત જોવા મળતો નથી. પરંતુ જેમ જેમ પ્રકાશ જે છે એની સાપેક્ષમાં વસ્તુનો વેગ વધતો જાય છે તેમ તેમ લંબાઈનું શું થાય છે, સંકોચન થાય છે. અને જ્યારે કોઈ વેગ જે છે બરાબર છે પ્રકાશના વેગ કરતાં અડધો વેગ થાય બરાબર છે, ત્યારબાદ આપણને લંબાઈનું સંકોચન છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. અને જ્યારે વેગ જે છે પ્રકાશના વેગ જેટલો થઈ જાય ત્યારે આપણને એપેરન્ટ લંબાઈ જે છે કેવી થાય છે, શૂન્ય જોવા મળે છે. એટલે કે એ વખતે જે છે એ લંબાઈ શું થઈ જાય છે, 0 થાય છે. ચોપડીમાં લખેલું છે કે when the speed approaches that of the light, ગામા becomes larger and larger and length becomes 0. એટલે કે સામાન્ય રીતે આપણને લંબાઈનું સંકોચન એટલે જોવા નથી મળતું, કારણ કે આપણે જે વેગ લઈએ છીએ પ્રકાશના વેગની સાપેક્ષમાં ખૂબ જ નાના વેગ હોય છે, એટલે આટલા ગાળામાં જે છે એ આપણે લંબાઈઓ જોતા હોઈએ છીએ. પરંતુ પ્રકાશ જે છે બરાબર છે એની સાપેક્ષમાં આપણો વેગ જેમ જેમ વધતો જાય અને પ્રકાશના વેગ તરફ આપણે એપ્રોચ થતા જઈએ તેમ તેમ લંબાઈમાં શું થાય છે, ઘટાડો થાય છે, જેને આપણે લોરેન્ટ્ઝ કોન્ટ્રેક્શન આપણે કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અને આલેખ ઉપરથી આપણે સહેલાઈથી શું કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. તમે જોઈ શકો છો અહીંયા આપણે ઉદાહરણ આપેલું છે તમને બધાને કે ધારો કે આપણે કોઈ ટ્રેન છે એ બરાબર છે એની અંદર આપણે v વેગથી ગતિ કરીએ છીએ બરાબર છે, અને આપણે 100 મીટર ટ્રાવેલ કરીએ છીએ તો લાગતો સમય આપણને આ રીતે મળશે બરાબર છે. અને હવે તમે જોઈ શકશો કે જ્યારે શરૂઆતમાં વેગ જે છે ટ્રેનનો 0 હતો ત્યારે લંબાઈ જે છે આપણને સરખી મળશે. ટ્રેનનો વેગ જે છે પ્રકાશના વેગ કરતાં 0.87 જેટલો થશે, 0.87 c, ત્યારે આપણને મળતી લંબાઈ છે બરાબર છે એ ખરેખર જે મૂળ લંબાઈ હતી એના કરતાં આપણને અડધી જોવા મળશે. જેમ જેમ લંબાઈ વધતી જાય છે તેમ તમે જોઈ શકો છો કે આ બોલ જે છે એ આપણને વધારે ને વધારે સાંકડો શું થાય છે, જોવા મળે છે. જ્યારે 0.999 થાય છે ત્યારે તમે જોઈ શકો છો કે અડધા કરતાં પણ ઓછી ખૂબ જ શૂન્ય નજીક થઈ જાય છે. અને જ્યારે v બરાબર c થઈ જાય ત્યારે લેન્થ આપણે શું થાય છે, શૂન્ય જોવા મળે છે. જે આ વસ્તુ જે છે આપણે આ સમીકરણ પર શું કરી શકાય છે, ગણી શકાય છે. એટલે કે જેમ જેમ ટ્રેનની સાપેક્ષમાં બોલ વધારે ને વધારે વેગથી ગતિ કરતો જાય છે તેમ તેમ આપણને બોલ જે છે એની ટ્રેનની દિશામાં એની લંબાઈ જે છે એનું શું થાય છે, સંકોચન થયેલ જોવા મળે છે. પરંતુ ટ્રેનની ગતિને લંબ દિશામાં જે છે આપણને કોઈ સંકોચન છે એ જોવા મળતું નથી. તો આ જે છે એ લોરેન્ટ્ઝ ફિટ્ઝગેરાલ્ડ કોન્ટ્રેક્શન છે એ આપણે ઉદાહરણ ઉપરથી શું કરી શકીએ છીએ, સહેલાઈથી શું કરી શકીશું, સમજી શકીશું. ટાઈમ ડાયલેશન, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે સમય વિતતન. એટલે કે ગતિ કરતી ઘડિયાળ જે છે એ ધીમી ચાલે છે, ગતિ કરતી ઘડિયાળ છે એ ધીમી ચાલે છે એવું આપણે લોરેન્ટ્ઝના રૂપાંતરણ સમીકરણની મદદથી આપણે સાબિત કરીશું. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે આપણી પાસે બરાબર કોઈ ઘડિયાળ છે અને એ ઘડિયાળ છે કોઈ સંદર્ભ ભૂમિકામાં શું કરે છે, ગતિ કરે છે. અને ગતિ કરતી સંદર્ભ ભૂમિકામાં પણ આપણે છીએ. એટલે કે ધારો કે કોઈ ઘડિયાળ છે એ બસમાં કે રેલવેના કોચની અંદર છે અને આપણે જે છે એ ઘડિયાળ જે છે બરાબર છે એની અંદર આપણે બે જુદા જુદા સમયની ક્ષણો જે છે એ માપીએ છીએ. ગતિ કરતી સંદર્ભ ભૂમિકામાં કોઈ એક સમયે સમય માપીએ છીએ t1' છે અને બીજી સમયે આપણે ગતિ કરતી સંદર્ભ ભૂમિકામાં આપણે સમય માપીએ છીએ અને એ છે t2'. પરંતુ જ્યારે કોઈ અવલોકનકાર છે બરાબર છે એ જમીન ઉપર ઊભો હશે બરાબર છે અને એ જ્યારે એ ઘડિયાળ છે એનો સમય માપશે તો આપણે જ્યારે ટ્રેનમાં હોઈએ અને જે સમય માપેલો છે એ સમયનો ગાળો અને ટ્રેનની અંદરથી ટ્રેનની બહારથી રહેલો અવલોકનકાર જે છે એ સમયનો જે ગાળો માપશે એ આપણને જુદો મળશે.
બરાબર છે, અને એ ગાળો જે છે આપણે માપેલા સમયગાળા કરતાં વધારે હશે. તો જોઈ શકો છો કે જમીન ઉપર રહેલો અવલોકનકાર છે, બરાબર છે, એ શરૂઆતનો સમય T1 છે, એ આપણે જોઈ શકીએ છીએ અહીંયા આ સૂત્રની મદદથી એ માપશે, આ સૂત્રની મદદથી એ ગણશે, બરાબર છે. અને જે બીજો સમય છે, બરાબર છે, T2 પરથી એ આ સૂત્ર ઉપરથી ગણશે. અને આપણે આ બેની શું લઈએ, બાદબાકી લઈએ. તો જમીન ઉપર રહેલો અવલોકનકાર જે છે, બરાબર છે, એ આપણને સમયગાળો જે છે, બરાબર છે, એ આ રીતે માપશે. અને આપણે જોઈ શકીશું કે આ જે છે T2 માઇનસ T1 અપન 1 માઇનસ √v²/c². તો બંને વચ્ચે સમયગાળો જે છે એનો તફાવત જે છે એ √1 માઇનસ v²/c² જેટલો આપણને શું થાય છે, જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે, બરાબર છે, બંને માટે સમય જે છે એ એક સમાન આપણને જોવા મળતો નથી. જુઓ, t = T0 √1 માઇનસ v²/c². આ જે છે આપણી સાપેક્ષમાં ઘડિયાળ સ્થિર હતી એ વખતનો સમયગાળો છે, અને જે અવલોકનકાર જે જમીન ઉપર ઊભો હતો એની સાપેક્ષમાં એ ઘડિયાળ ગતિ કરતી હતી. તો બરાબર છે, એના માટે જે છે આ સમયગાળો જે છે, બરાબર છે, એ t છે. તો આપણે આ રીતે લખી શકીએ છીએ T0 બરાબર t √ જે છે એ 1 માઇનસ v² શું થશે, c² થશે. અને આ સમયગાળો જે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, એ આ સમય જે છે આપણને કેવો જોવા મળશે, વધારે. આ સમય જે છે વધારે જોવા મળશે, આ સમયગાળો. શા માટે? કારણ કે આનો જવાબ જે છે વીની કિંમત છે સી કરતાં હંમેશા ઓછી હશે, અને પરિણામે જે છે આ જવાબ પોઈન્ટમાં આવશે. એકમાંથી પોઈન્ટમાં કોઈ આંકડો બાદ કરીશું, ધારો કે 0.2 બાદ કરીએ તો આ જવાબ જે છે 1 ઓછા 0.2 બાદ કરીએ 0.8 થશે. એનું વર્ગમૂળ કાઢીશું તો પોઈન્ટમાં જવાબ આવશે, અને 1/પોઈન્ટમાં જવાબ આવશે તો એની કિંમત જે છે 1 કરતાં કેવી હશે, વધારે. એટલે કે સમયગાળો t જે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, આ એ આપણને વધારે મળશે. આ સમયગાળા કરતાં આ સમયગાળો છે વિદ્યાર્થી મિત્રો આપણને વધારે જોવા મળશે. બીજી ભાષામાં કહી શકાય કે સ્થિર સંદર્ભ ભૂમિકામાં આપણે જે સમયગાળો માપેલો છે, બરાબર છે, સ્થિર રહેલો અવલોકનકાર છે, જમીન ઉપરનો અવલોકનકાર, એણે માપેલા સમય કરતાં, બરાબર છે, આ સમય કેવો હશે, સમયગાળો જે છે કેવો હશે, વધારે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ આપણે કે આ સમયગાળો જે છે આપણને વધારે હશે, અને વધારે છે જમીન ઉપર રહેલો અવલોકનકાર માટે સમયગાળો વધારે છે. આથી કહી શકાય કે ગતિ કરતી ઘડિયાળ જે છે એ વિદ્યાર્થી મિત્રો શું થાય છે, ધીમી ચાલે છે. ગતિ કરતી ઘડિયાળ જે છે શું થાય છે, ધીમી ચાલે છે. તો આપણે એના માટે જોઈ શકીએ છીએ કે જ્યારે કોઈ આપણે ઘડિયાળ લીધેલી હોય, બરાબર છે, કે જેમાં પ્રકાશનું કિરણ છે ઉપર મોકલી અને પાછું આવે, ત્યારે જો આપણું સાધન છે એક વખત ટીક કરતું હોય, બરાબર છે, તો આ સ્થિર સંદર્ભ ભૂમિકાની સાપેક્ષમાં આપણી ઘડિયાળ છે કે જે એક ટ્રીપ પૂરી થશે ત્યારે ટીક કરશે, બરાબર છે. તો આ જે સમયગાળો જે છે, બરાબર છે, એ સમયગાળો, બરાબર છે, ઓછો હશે, કારણ કે એની અંદર પ્રકાશના કિરણને કાપવું પડતું અંતર છે એ વિદ્યાર્થી મિત્રો 2D જેટલું જ હશે, બરાબર છે. જ્યારે કોઈ સંદર્ભ ભૂમિકા અચળ વ્યક્તિ ગતિ કરતી હોય છે ત્યારે તેણે કાપવું પડતું અંતર છે 2D જેટલું નહીં, પરંતુ 2D કરતાં શું થાય છે, વધારે અંતર એને કાપવું પડે છે. અને પરિણામે એક ટ્રીપ પૂરી કરવા માટે પ્રકાશને લાગતો સમય જે છે એ શું થઈ જાય છે, વધી જાય છે. અને પરિણામે ઘડિયાળ જે છે, બરાબર છે, ગતિ કરતી સંદર્ભ ભૂમિકાની જે ઘડિયાળ છે, આ ઘડિયાળ, બરાબર છે, એમાં આ વધારે અંતર કાપવું પડતું હોવાથી પ્રકાશને લાંબા સમય પછી ટીક શું થાય છે, સંભળાય છે. અને આથી આ સંદર્ભ ભૂમિકા જે સ્થિર સંદર્ભ ભૂમિકા છે એમાં ઝડપથી 1 સેકન્ડ થઈ જશે, ટીક ઝડપથી થશે, અને આ ઘડિયાળ જે છે એમાં થોડો વધારે ટીક થવા માટે શું થશે, વાર લાગશે. આથી આ ઘડિયાળ છે એ ઝડપથી સ્થિર હોવાથી ટીક 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 કરશે, એક ટ્રીપ જલ્દી પૂરી થવાથી. અને આ જે છે એ ટીક 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 કેમ, કારણ કે આ જે છે એને લાંબો સમયગાળો કાપવો પડે છે, જે આપણે આકૃતિ પરથી શું કરી શકીએ છીએ, જોઈ શકાય છે. અને આમ ગતિ કરતી ઘડિયાળ જે છે, બરાબર, એમાં પ્રકાશનો ગતિપથ જે છે એ બદલાઈ જતો હોવાથી આપણે એમ કહી શકાય કે ગતિ કરતી ઘડિયાળ જે છે શું થાય છે, ધીમી ચાલે છે. અને આ હકીકત જે છે એને શું કહેવામાં આવે છે, ટાઈમ ડાયલેશન, અથવા એને શું કહેવામાં આવે, સમય વિતતન. એટલે કે ગતિ કરતી ઘડિયાળ શું થાય છે, ધીમે ચાલે છે. અને આ ઉદાહરણ ઉપરથી વિદ્યાર્થી મિત્રો ગતિ કરતી ઘડિયાળ જે છે એ ધીમે ચાલે છે એ તમે સહેલાઈથી સમજી શક્યા હશો. તો એના પછીનો ટોપિક જોઈએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ જે છે, બરાબર છે,
એની સાથેના પ્રયોગો. તો આપણને બધાને ખબર જ છે, આજે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે જેમ જેમ કોઈ સંદર્ભ ભૂમિકા ગતિ કરશે, બરાબર છે, તો એની સાપેક્ષમાં સમયગાળો જે આપણને શું થશે, વધારે લાંબો જોવા મળશે. અને એ જ વસ્તુ મેં અહીંયા તમને બતાવેલી છે, બરાબર છે. અને આ જ વસ્તુ જે છે અહીંયા પ્રયોગ દ્વારા માપેલી પણ છે. વિદ્યાર્થી મિત્રો, સમયગાળો જે છે આપણી પાસે ખૂબ જ ઓછો છે, એટલે હું સમય વધારે નથી લેતો, પણ આપણે જે પરિણામ લીધેલું છે, બરાબર છે, પરિણામ ફરી પાછું અહીંયા બતાવું છું તમને, બરાબર છે, કે આપણે જે માપેલો સમય છે જમીન ઉપરથી એ સમય વધારે હશે અને ગતિ કરતી સંદર્ભ ભૂમિકામાં જે કોચમાં રહેલો અવલોકનકાર છે એને માપેલો સમયગાળો જે કેવો હશે, ઓછો હશે, બરાબર છે. એ આપણે અહીંયા શું કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અને એનો ફેક્ટર જે છે એને આપણે ગામા ફેક્ટર લઈએ તો આપણે જોઈ શકીશું કે આ રીતે √1 - v²/c². અને આમ ટાઈમ ડાયલેશન જે છે એનો ફેક્ટર ડેલ્ટા ટી બરાબર ગામા ડેલ્ટા ટી ડેશ આપણને શું થશે, જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. તો આમ ગામા ફેક્ટર એટલે કે આ ફેક્ટર જેટલો સમયગાળો જે છે ગતિ કરતી સંદર્ભ ભૂમિકામાં આપણને થાય છે વધારે જોવા મળે છે, જે આપણે આપણા ઉદાહરણ ઉપરથી પ્રતિપાદિત કર્યું વિદ્યાર્થી મિત્રો. આ જ બાબત જે છે એને આપણે આલેખ તરીકે લઈએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો. અહીંયા છે તમે જોઈ શકો છો સમય વિતતન છે અને અહીંયા જે છે એ સ્પીડ આપણે લીધેલી છે. તો તમે જોઈ શકશો કે શરૂઆતમાં જે છે જ્યારે વેગ જે છે ગતિ કરતી સંદર્ભ ભૂમિકાનો વેગ ખૂબ જ ઓછો હોય છે ત્યારે આપણને સમય વિતતન જે છે, બરાબર છે, સમયમાં કંઈ બહુ તફાવત જોવા મળતો નથી. પરંતુ જેમ જેમ આપણી સંદર્ભ ભૂમિકાનો વેગ જે છે એ શું થતું જાય છે, પ્રકાશની સાપેક્ષમાં વધતું જાય છે, તેમ તેમ ગામા ફેક્ટર જે છે એનું મૂલ્ય શું થાય છે, વધતું જાય છે. જોઈ શકો છો તમે અહીંયા 0.7 કે 0.8 જે છે એ થાય છે અને એ પછી સમય વિતતન જે છે એનું મૂલ્ય શું થતું જાય છે, વધતું જાય છે, બરાબર છે. સમય વિતતન વધતું જાય છે એટલે કે સમયગાળો જે છે એમાં વધારે ને વધારે તફાવત શું થાય છે આપણને જોવા મળે છે. એટલે કે ગતિ કરતી ઘડિયાળ જે છે જ્યારે પ્રકાશ કોઈપણ વસ્તુ જે છે એ પ્રકાશના વેગ જે છે એના કરતાં 0.7 0.8 જેટલા ગણા વેગથી ગતિ કરતી હોય ત્યારે આપણને એ સમયગાળામાં શું થાય છે, ઝડપથી જોવા મળે છે. જોઈ શકો છો આપણે તમે, બરાબર. તો આમ when the speed approaches that of light, gamma factor becomes larger and larger. જેમ ગતિ કરતી સંદર્ભ ભૂમિકાનો વેગ વધતો જાય, વધારે વધારે વધતો જાય, એમ ગામા ફેક્ટર છે વધારે વધારે વધતો જાય છે. એટલે કે ટાઈમ સ્લો ડાઉન મોર એન્ડ મોર, એટલે કે ગતિ કરતી ઘડિયાળ જે છે એ શું થતી જાય છે, વધારે ને વધારે ધીમી પડતી જાય છે, જે આપણે આલેખ ઉપર શું કરી શકાય છે, સમજી શકાય છે. અને આમ આપણે જોઈ શકીએ છીએ કે ગતિ કરતી ઘડિયાળ જે છે વિદ્યાર્થી મિત્રો એ શું થતી હોય છે, ધીમી ચાલતી હોય છે.